હવે સંજોગ એવો છે, આમ તો બાબુ મામાને યાદ કરીએ છીએ આપણે, બટુક મામાને યાદ કરીએ છીએ, જગમાલ બાપાને એની પુણ્યતિથિ નિમિત્તે એને યાદ કરી, પણ 1 વર્ષ પછી તારીખની ઓલામાં જોઈએ તો 29 તારીખ મારા પિતાશ્રી વિદાય લીધી, અને પણ આપણી ઓલા સનાતનના ઓલામાં જોઈએ તો અમાહને દિવસે હાંજને ટાણે મોટું કુંભમાં હાંજનું સ્નાન હતું, એ ટાણે મારા પિતાશ્રી આજ દિવસે જ વિદાય લીધી. 1 વર્ષ થયું છે. એ ગીત મેં મારા બાપુજીને, હવે મારા કોઈ પુણ્ય છે એવું હું ગણું છું કે મેં એમને પોતાને સંભળાવી દીધી કવિતા, આગલે દી કંઈક લખીને એ પોતે વિદાય લીધી અને આગલે દી, અને એને આગલે દી એટલે ત્રીજા દી એના પછી વહી ગયા, અને મેં સંભળાવી અને આખા ગુજરાતે સાંભળી. અને મને કેટલાય, કોઈ આ તો ઘરનું છે એટલે વળી ઘણાને એમ થાય કે આ એની બધી સોખવટું કરે, પણ મને કેટલાય જણાએ કીધું એટલે હવે કહું છું કે અમે એ કવિતા સાંભળી ને પછી કે અમે અમારા બાપુજી યારે બોલતા નહોતા તો બોલવા માંડ્યા, ઘણા કે અમારા બાપુજી નોખા હતા તમે ભેળા લઈ લીધા, આવું બધું સાંભળીને તઈ એમ થાય કે ના ના આપણે કઈ કર્યું તો છે એમ, એટલે એનો આનંદ આવે એમ. કેટલા જણાએ મને, એટલે આખા ગુજરાતે એ કવિતા ખૂબ બધા મીડિયાના મિત્રોએ મૂક્યું અને બધાએ સાંભળી. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, જગતમાં કોઈથી ડરમાં, એમ તો બાપ જ કહે હજી હું બાપ બેઠો છું. અને હવે સાંભળજો, તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ, તારા બધા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં 7 સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું. હા, અહીં બેઠેલા બધાને કહી દઉં, આપણને બાંધે બોલે એનો ને આપણો યુગ આખો બે નોખા પડે, એટલે આપણને એમ લાગે કે આ કે તો કાયદેસર બાપુજી ખોટું જ કહે છે, હું બરોબર છું આમાં, તો એવું લાગે બધું હાસું, પણ સહન કરી લેજો. એકવાર એ ખૂણો ખાલી થયો પછી બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે ખૂણો ભરી શકે, ભારતમાં નહીં, દેશમાં નહીં કે દુનિયામાં નહીં, બ્રહ્માંડમાં તાકાત નથી. સહન કરી લેજો, ભાગ્યશાળી હોય ને હોય તો. એટલે ફેંકી દઉં 7 સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું, અને તું કે સઘળું તારું, તું કેતો આગ ઉતારું, તું કે સઘળું તારું, અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. બેટા તું રાજ રદિયાનો, મારો અવાજ રદિયાનો, મૂકું છું હાથ લેસરમાં હજી હું બાપ બેઠો છું. આ કવિતા મેં સંભળાવેલી, પણ એમને વિદાય પછી મેં ગીત લખ્યું. એ એમના વિદાય પછી ઈ ગીત મારે અહીંયાથી 3 કડી છેલ્લે કેવી છે, ઈ પણ સરસ છે. શબ્દો સાંભળજો કે ઘરમાં જેને એ બાપ બેઠો માનો એ જ અમૃત મુજાણ. આજે એક વાર મારા પિતાશ્રી થયો એટલે અમાને દી એમણે વિદાય લીધી, એટલે કે એને એના માટે આ ગીત જગમાલ બાપા માટે, બાપ બાપા માટે, બધાય માટે, આ બધાયના માટે આ ગીત છે. ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃત નું ઝાડ, અન ખાલી એનું એક ખોખારો આખો એના આધારે જાય જન્મારો. હવે હોય નહીં, પણ એનો ખોખારો હતો ને એના આધારે આપણો આખો જન્મારો વયો જાય. હા હા. અને હવે સાંભળજો, એક મને આમ યાદ આવે, મારે કામ જાતા હોય આવતા હોય અને નીચે રૂમમાં બાપા બેઠા હોય અને કમાડ ખોલી તો આડા હોય, કદાચ આડે પડખે થયા હોય કે સીધા હમાના માથે ખોખારો બેસી જાય, આમ કોઈ દેખાવા ન દે કે એમને કઈ તકલીફ છે. એટલે હું કમાડ ખોલું ત્યાં એ જ કાયમી મારો બેઠો થઈ જાતો બાપ, અને કે શું કે નહીં ખાલી આંખેથી, પણ બેટા મોઢે કેમ સોજાનો, અને એવું એની બોલતી આંખો, બેટા મોઢે કેમ સોજાનો, એવું એની બોલતી આંખો. ઘરમાં જઈને એથી બાપ બેઠો માનો એ જ અમૃત સુઈદાર, ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો.
મારો એના અને બેટા મોઢે કે હું કમાડ ખોલું તો કાયમી મારો બેઠો થઈ જાતો બાપ બેટા મોઢે કેમ છો ઝાંખો એવું એની બોલતી આંખો એની આંખો એમ બોલતી પોતે કે નહીં પણ બેટા મોઢે કેમ છો ઝાંખો અને હવે ની કડી સાંભળજો બધાયને બાપ પ્રત્યે ફીલિંગ આવે તો માનજો એવી આ કડી છે તમે થોડાક એમાં ઉતરીશો તો કેવી રીતે જાઓ શું કે છે કે જાહો જલાલી જાહો જલાલી એ આ દુનિયાની જોય મેં જાજી અને મારે હતી ખાવ મોજ જાહો જલાલી દુનિયાની મેં જોય હાથમ આઠમે બધું તૈયાર આવી જ ગયું હોય ફટાકડા તો કે દિવાળીમાં આવી ગયા હોય હોળી હોય તો ખજૂર પતાહા તો કે આવી ગયા હોય બધુંય ટાણે આવી જતું મારે એટલે જાહો જલાલી આ દુનિયાની જોઈ મેં જાજી અને મારે હતી ખાવ મોજ હવે સાંભળજો જોઈ મેં જાજી અને મારે હતી ખાવ મોજ આ દુનિયામાં છે એ બધું મારા બાપનું જાણે મારે જે જોઈએ એ આવતું તાણે બધું મારા બાપનું જાણે જે જોઈએ એ આવતું તાણે ઘર ભાગે એથી બાપ બેઠો માનો એ જ અમૃતનું ઈદાન ખાલી એનો એ ખોખાનો મારાને જાણે એક જ હતો હું યાર પોતાનું પેટ ના ઠારે અને બેટાનું જ બહુ વિચારે એટલે જાહો જલાલી જોઈ મેં જાજી અને મારે હતી હાવ મોજ આ દુનિયામાં છે એ બધું મારા બાપનું જાણે મારે જે જોઈએ આવતું ટાણે અને હવે નીકળી સાંભળજો મારા પિતાશ્રીએ જ્યારે વિદાય લીધી ત્યારે મને કેવું લાગ્યું કે મીઠડો એ મેરા માણ કરતો તો મારા ઘરમાં એ ભૂખવાટ દરિયો ક્યાંય દુનિયામાં મીઠો હોય કે હા હોય ક્યાં છે બાપની સામે ક્યારેક જોઈજો તમને ખબર પડશે કે મીઠો મેરામણ કોને કહેવાય મીઠો દરિયો કોને કહેવાય મીઠડો એ મેરા માણ કરતો તો મારા ઘરમાં એ ભૂખવાટ મને કેવું લાગ્યું આજથી 1 વર્ષ પહેલા કે મનમાં આજ રાજ જાણો આજ મારો આખો સમદર હું જાણો મનમાં આજ રાજ જાણો આખો સમદર હું જાણો ઘર બાજે ને એથી બાપ બેઠો માનો એ જો અમર છું દાદ આની એનો ખોખાનો આધારે જાય જન્મા
ગઈ હતી મને ગમતી હતી, પાછી યાદ આવી ગઈ એટલે કહી દઉં. જોજો બાપ કોને કહેવાય. મને આ કડી બહુ ગમે છે ને ઈ ભૂલાઈ ગઈ હતી, પાછી આવી ગઈ એટલે ઉપાધિઓ હોય આ બધાયને ફીલિંગ આવશે જેને અનુભવ થયો એને. એ જે ઉપાધિઓ હોય એ મારા ભના દેવી ને સમય હું અકળાવ. મને એમ થાય હવે શું થાય, આ તો દુનિયા છે. એવી ઉપાધિઓ આવી જાય અને બાપને ખબર પડી જાય ઉપાધિઓ હોય એ મારા ભના દેવી ને સમય હું અકળાવ. મજા આવે છે જો બાપ કોને કહેવાય. પણ તે દી મને એટલું કેતા હજી એકવાર સાંભળજો. ઉપાધિઓ આવે એ મારે આપના તેરી એ સમય હું અકળાવ. મારો બાપ તે દી મને એટલું કેતા. શું કેતા? તું બધું ભૂલી ભૂલી જા બેટા. તે દી મને એટલું કેતા બધું ભૂલી ભૂલી જા બેટા. અદમાને ને એ દી બાપ ને ભગવાનો એ દી અમૃત મોઈ જા ખાલી એનો એ ભોગાનો આ ભાવે જાય જમારો. સનાતન प्याई गावे में बेली देके ज्ञान सुना. इतना कहीं थे मुझे राम मिले बोले दूर मथे में पा. राम मिले दूर मथे में पाई. दूर मथे में तुलसी मेरे राम
રીજ વગોયા तुलसी मेरे राम को રીજ अरे उल्टा सुलटा उल्टा सुलटा यू खेत में बीज यू खेत उल्टा सुलटा वावी खेतर में बीज આજે ભગવાનભાઈ બારોટ એમની 5મી પુણ્યતિથિ નિમિત્તે બધા મળ્યા છીએ અને એમના મિત્ર એવા બાબુભાઈ વાંક પરિવાર વિજયભાઈ સર્વે પરિવાર ખૂબ આનંદ કરાયો અમારે બેનબા લલિતાબેને ખૂબ થોડામાં જાજુ કીધું પછી બાપુએ પણ બહુ સારી વાતો કરી તો હવે આ તો એક પ્રેમ ને ભાવથી બધા મળ્યા છીએ તો હજી ઘણા બધા કલાકારોને આપણે સાંભળવાના છે એટલે પિયુષભાઈ મને કે આપણે જુગલબંધીનો રાઉન્ડ કરીએ એટલે થોડું વાંચવાઈ જાય બધાને જાઓ બાપુ વાલોજી ગમે છે વાતો जहाँ
આજ રોજ ભજનની દુનિયાનું ઘરેણું કહી શકાય અને ગુજરાત નહીં પણ સમગ્ર ભારતભરમાં જેમને ભજનની દુનિયામાં અને કટારી આ ધરતી ઉપર હજી પણ કોઈ ગાઈ ન શકતા એવા પૂજ્ય જગમલ બાપુ બારોટ એમની 5મી તિથિ એમની અને મારા પિતાશ્રીની જે ભાઈબંધી અને એ ભાઈબંધીને સન્માન આપવા માટેનું આજે અમારા પરિવાર દ્વારા રાજકોટમાં એક જાહેર લોક ડાયરો ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે કે બારોટ પરિવાર અને મેં આહિર પરિવાર આ જે અમારા જૂના સંબંધો છે આદિકાળના એ પરંપરાને જાળવી અને મારા પિતાશ્રીના શબ્દો હતા કે જગમલભાઈની તિથિ ઉજવવી તો એ તિથિ આજે અમને અવસર મળ્યો છે અને આજે રોજ અમે અમારા પરિવાર દ્વારા પૂજ્ય જગમલ બાપુ બારોટની તિથિ ઉજવી રહ્યા છીએ ત્યારે આપના માધ્યમથી ગુજરાતની જાહેર જનતાને કહું છું કે ભજન અને સત્સંગ એ કાયમી માટે આ અવિરત ચાલુ રાખજો કારણ કે યુવાનોને સનાતન ધર્મ તરફ લઈ જવા હોય તો એક જ માત્ર સાંસ્કૃતિક અને લોક સાહિત્યકાર અને આ ભજન એ જે દુનિયા છે કે એમાં આપણો દેશ બચી શકે છે એમ